નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાથી। સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો। વાવને મળ્યા મંત્રી સુરભજી ઠાકોરના મંત્રીપદથી ખુશીની લાગણી। પરિવારજન અને આગેવાનો દ્વારા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત। વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય શ્રી સુરભજી ઠાકોરને ગુજરાત સરકારના મંત્રીપદ મળતા સમગ્ર વાવ તાલુકા સહિત જિલ્લામાં લોકોમાં આનંદની લાગણી છવાઈ છે। વિસ્તારમાં સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મંત્રીપદ મળ્યા બાદ શ્રી સુરભજી ઠાકોરના નિવાસસ્થાને શુભેચ્છા પાઠવવા પરિવારજનો, આગેવાનો, ભાજપના કાર્યકરો અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા। સૌએ ફૂલહાર પહેરાવી શુભેચ્છા આપી અને ગુજરાત સરકાર તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ અવસરે શ્રી સુરભજી ઠાકોરના પિતા એક સદાબહાર, સંસ્કારી અને લોકપ્રિય વ્યક્તિ તરીકે ઓળખાતા શ્રી ઠાકોર સાહેબે પણ જણાવ્યું હતું કે મારા પુત્રને ગુજરાત સરકારમાં મંત્રીપદ મળવું સમગ્ર પરિવાર માટે ગૌરવની બાબત છે। હું ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે વાવ વિસ્તારના લોકપ્રિય પ્રતિનિધિને રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ આપ્યું છે। વાવના લોકોનો પ્રેમ અને વિશ્વાસ જ મારી સૌથી મોટી શક્તિ છે। હવે મારી પ્રથમ પ્રાથમિકતા વિસ્તારના સર્વાંગી વિકાસની રહેશે। પીવાનું પાણી, કૃષિ, માર્ગ સુવિધા, શિક્ષણ અને રોજગાર જેવા ક્ષેત્રમાં સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે। સ્થાનિક આગેવાનો અને ભાજપના કાર્યકરો દ્વારા જણાવાયું કે સુરભજી ઠાકોરે હંમેશા લોકો વચ્ચે રહી સેવા આપી છે। હવે મંત્રીપદ મળતા વાવ તાલુકાના વિકાસના નવા દ્વાર ખુલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। વાવ અને આસપાસના વિસ્તારોમાં મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી, ફટાકડા ફોડવામાં આવ્યા અને કાર્યકરો દ્વારા આનંદ માની ગુજરાત સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિંદાબાદના નારા સાથે ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ। યુવાન અને ધારાસભ્ય ચૂંટાણો અને એને મંત્રીપદ આપ્યું ભૂપેન્દ્ર દાદાની સરકારે, તેમને ખૂબ અભિનંદન આપ્યો હતો મોદી સાહેબને, ભૂપેન્દ્ર પટેલ ખૂબ પ્રગતિ કરે, ખૂબ લોકોનો વિકાસ કરે એવી હું આશા રાખું છું।